નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું અગત્યની બુક્સ સાયન્સ ટેક જોવાનું છે અને સાથે સાથે તમે આજના આ 10 મુદ્દાઓને અદ્ભુત રીતે ભણશો. નમસ્કાર, જય હિન્દ. કેમ છો બધા? એકદમ મજામાં. હું હાર્દિક પરમાર તમારા બધાનું અભયમ એકેડમીના આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાની છે મહત્વની બુક્સ જે જૂન મહિનાની અંદર રજૂ થઈ. ત્યારબાદ તમે જોઈશો સાયન્સ ટેક ના મુદ્દાઓ જે આ મહિનાની અંદર મહત્વની ઘટનાઓ જે ઘટી એ અને આ મહિનાની અંદર રજૂ થયેલા મહત્વના ઇન્ડેક્સ એટલે કે ભારતના જે ક્રમ હોય છે એ આપણે ભણવાના થતા હોય છે. એ બધું ભણીએ છે. જોઈએ છે સૌપ્રથમ સાહિત્યિક સીમાચિહ્ન અને આદર્શ જીવન ચરિત્રો. આપણા જે મહાનુભાવો થયા છે એમના પર લખાયેલી અમુક બુક્સ જોવાની છે. જેમ કે સૌથી પહેલા તમને જોવા મળશે વિજય ગોયલની લખાયેલી અટલ બિહારી વાજપેયી પર લખાયેલી બુક. વ્યક્તિનું નામ શું છે એ પણ તમારે યાદ રાખવાનું થશે કે ભાઈ વ્યક્તિનું નામ શું, તો વ્યક્તિનું નામ થશે વિજય ગોયલ. શું નામ થશે? વિજય ગોયલ. અને વિજય ગોયલે કઈ કોના પર બુક લખી છે? અટલજી પર લખાયું છે. આખું પુસ્તક કોના પર લખાયું છે? અટલજી પર લખાયેલું છે. અટલ બિહારી વાજપેયી. પુસ્તકનું નામ શું છે? અટલ બિહારી વાજપેયી. એક આ પુસ્તક તમારે યાદ રાખી લેવાનું છે. બીજા નંબરે તમારે ધીરજ કાકડિયાનું પુસ્તક યાદ રાખવાનું છે. મહાત્મા. ધીરજ કાકડિયા. ધીરજ કાકડિયા. મહાત્મા, a great communicator. કોનું પુસ્તક છે? ધીરજ કાકડિયાનું. મહાત્મા એટલે મહાત્મા ગાંધી પર લખાયેલું પુસ્તક છે. અને ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે કૈલાસ સત્યાર્થીનું પુસ્તક. કોનું પુસ્તક યાદ રાખશો તમે? કૈલાસ સત્યાર્થીનું પુસ્તક યાદ રાખશો. કરુણા. સાહેબ, કૈલાસ સત્યાર્થી કોણ છે? તો કૈલાસ સત્યાર્થી એ વ્યક્તિ છે જેમને શાંતિ નોબેલ મળ્યો. શાંતિ નોબેલ પુરસ્કાર આ વિજેતા બન્યા હતા. શાંતિનો નોબેલ ક્યારે મળ્યો? જો એવો પ્રશ્ન થાય તો શાંતિનો નોબેલ ક્યારે મળ્યો? શાંતિનો નોબેલ એમને મળ્યો તો 2014માં. એમણે શું કાર્ય કર્યું હતું? એમણે કાર્ય કર્યું હતું બચપન બચાવો આંદોલન. તો આ પણ તમે યાદ રાખી શકો. 3 બુકો ખૂબ જ મહત્વની છે. કરુણા, ધ પાવર ઓફ કમ્પેનિયન, આ એમનું કૈલાસ સત્યાર્થીનું એક આંદોલન, બચપન બચાવો આંદોલન, આ માટે એમને નોબેલનો શાંતિ પુરસ્કાર મળેલો છે. આપણે વધીએ છીએ આ મુદ્દામાંથી. શું પ્રશ્ન પૂછવો છે? જો અટલ બિહારી વાજપેયી ધ ઇન્ટરનલ આ પુસ્તક છે જે લખ્યું છે કોણે? વિજય ગોયલે. પછી ધીરજ કાકડિયા મહાત્મા અ ગ્રેટ કોમ્યુનિકેટર. કૈલાસ સત્યાર્થીનું પુસ્તક છે કરુણા, ધ પાવર ઓફ કમ્પેનિયન. ઓકે, જોઈએ કરુણા ધ પાવર ઓફ કમ્પેન્શન. આ પુસ્તક નીચેનામાંથી કોણે લખ્યું છે? કૈલાસ સત્યાર્થીજી દ્વારા લખવામાં આવ્યું છે. સંરક્ષણ અને વ્યૂહાત્મક સાહિત્ય એક બુક આપણી તાજેતરમાં જે રજૂ થઈ એ પણ તમે યાદ રાખજો. આપણા સીડીએસ અનિલ ચૌહાણજીએ બુક લખી છે. એટલે ત્યારે એ સીડીએસ હતા પણ હાલ ભૂતપૂર્વ સીડીએસ કોણ? અનિલ ચૌહાણનું પુસ્તક છે. અનિલ ચૌહાણ. તમે એક નામ સાંભળ્યું હશે, બાબા હરભજન સિંહ. ચાઇનાની બોર્ડર પર સંકળાયેલા રહે છે. એ પુસ્તક તમારે યાદ રાખવાનું થશે. અનિલ ચૌહાણજી દ્વારા એક બુક લખવામાં આવી છે, ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ. બાબા હરભજન કે જે બાબા હરભજન હતા એ યુદ્ધ દરમિયાન શહીદ થાય છે અને એમની લાશ પાણીની અંદર તરીને વહી જાય છે. એ મળતી નથી હોતી. બાબા હરભજન સિંહ એક સૈનિકના સપનામાં આવીને કહે છે કે મારી લાશ આ જગ્યાએ છે, ત્યાં જઈને તમે ખોદો. એ જગ્યા પર ખોદવામાં આવે છે. ત્યાંથી લાશ મળી આવે છે. તેમના પરિવારને મોકલવામાં આવે છે. ત્યારબાદ બાબા હરભજન સિંહ વારંવાર ઘણા બધા વ્યક્તિઓને દર્શમાન થાય છે, દેખાય છે. ઘણા બધા વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરે છે. ઘણા બધા વ્યક્તિઓના સપનામાં પણ આવતા હોય છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું થશે. શું? અનિલ ચૌહાણનું પુસ્તક ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ. સારું એવું પુસ્તક છે, યાદ રાખી શકાય. પરીક્ષાની અંદર આ પૂછાય તેવો મુદ્દો છે. સીડીએસ અનિલ ચૌહાણ તે સમયે સીડીએસ હતા, ભારતના વર્તમાન સીડીએસ નથી. ચાલો તમે કોમેન્ટની અંદર જવાબ આપો. ભારતના વર્તમાન સીડીએસ કોણ છે? ભારતના વર્તમાન સીડીએસ કોણ છે? સીડીએસ દ્વારા લિખિત ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ. સેના પર? સૈન્ય ઇતિહાસ અને રહસ્યો. બાબા હરભજન વાળા જે રહસ્યો છે
તેના પર આ બુક લખાયેલી છે, વૈશ્વિક શાંતિ સૂચકાંક, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ. હવે જ્યારે તમને ગ્લોબલ શાંતિ સૂચકાંકની વાત આવે ત્યારે તમારે યાદ રાખવાનું થશે પ્રથમ ક્રમે કોણ છે. પ્રથમ ક્રમે આના અંદર મિત્રો આવ્યું છે આઇસલેન્ડ. ભારત ખૂબ જ પાછળ જતું રહ્યું છે. ભારતનું સ્થાન જરા પણ શાંતિ નથી એવું લાગી રહ્યું છે. ભારતનું સ્થાન 127મું છે. ભારતનું સ્થાન કેટલામું જોવા મળ્યું? 127મું સ્થાન છે મારા અને તમારા દેશનું. આપણા દેશની મને અને તમને જ શાંતિ નથી એવું લાગે છે. હકીકત એવું છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારા અંદર પીસ એટલે કે શાંતિ ગોતી રહ્યા છો. ગ્લોબલ શાંતિ સૂચકાંક ભારતનું સ્થાન 127મું છે. પહેલો દેશ કેમ યાદ રાખવો? તો પહેલો દેશ યાદ આ રીતે રાખી શકાય. જો તમારે શાંતિ જોઈએ છે તો માથામાં બરફ મૂકવો પડે. બરફ એટલે આઈસ. પહેલા નંબર ઉપર કોણ છે? આઇસલેન્ડ. આ યાદ રાખવું પડશે. યાદ રાખી લેશો તો તમારું કામ થઈ જશે. અમુક આપણે મહત્વના ઇન્ડેક્સ જોઈએ. એ જો તમારી સામે અગત્યના ઇન્ડેક્સ આવશે. હું અમુક સ્થાન લખી નાખું છું. ચોથું સ્થાન આપણું ક્યાં છે? 23મું સ્થાન આપણું ક્યાં છે? 13મું સ્થાન ક્યાં છે? ચોથું 13મું સ્થાન તમે યાદ રાખશો. આ ઉપરાંત તમે 41મું સ્થાન યાદ રાખશો. 75મું સ્થાન યાદ રાખી લેજો. 91મું સ્થાન યાદ રાખજો. 99મું આપણું સ્થાન યાદ રાખવાનું જરૂર છે. 102 નંબરનું સ્થાન યાદ રાખશો તમે. આ ઉપરાંત તમારે યાદ રાખવું પડશે 130, 131, 157. આ બધા મહત્વના ઇન્ડેક્સ છે સાહેબ કે જે તમારે યાદ રાખવા જોઈએ. અહીંયા વચ્ચે 116 પણ લખી નાખો. ચાલો, ચોથા નંબર ઉપર ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ. ચોથું નંબરનું સ્થાન ભારતનું ક્યાં છે? તો પછી ચોથા નંબરનું સ્થાન ભારતનું ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ ની અંદર છે. ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ. 23મું સ્થાન છે CCPI, ક્લાઇમેટ ચેન્જ પર્સપેક્ટિવ ઇન્ડેક્સ, CCPI. 13મું સ્થાન આતંકવાદ પ્રભાવિત દેશ. 41મું સ્થાન પ્રતિસ્પર્ધા, કમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ. 75મું પાસપોર્ટ ઇન્ડેક્સ, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ. 91મું સ્થાન તમને જોવા મળી જશે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક. 99મા નંબરનો રેન્ક આપણો SDG, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. 102 ભૂખમરો. 116 હેપીનેસમાં પહેલા ક્રમે કોણ છે? જ્યાં ફી નથી લેવાતી, ફી ન લેન્ડ. અને અહીંયા શાંતિની અંદર પહેલા સ્થાને કોણ છે? આઇસલેન્ડ. આ બેના પહેલા દેશ યાદ રાખવા. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ ની અંદર પહેલા ક્રમે સિંગાપુર છે, એ પણ યાદ રાખવું. ચાલો, 130 HDI, માનવ વિકાસ સૂચકાંક. 131 ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ, 157મું સ્થાન છે પ્રેસ ફ્રીડમ. મને તો 157 થોડું વધારે મહત્વનું લાગે છે બીજા બધાની કમ્પેરિઝનમાં. તો આ એક તમે યાદ રાખી લેજો. તમારી સામે ઇન્ડેક્સ આવી રહ્યા છે. પ્રતિસ્પર્ધા છે ને સાહેબ, અહીંયા ચેન્જ રાખજો. 39મું સ્થાન થઈ ગયું છે આપણું. 39મું પ્રતિસ્પર્ધાની અંદર સ્થાન થઈ ગયું છે. આઇસલેન્ડ પહેલા સ્થાને છે. અને આ સૂચકાંક રજૂ કોણ કરે છે? ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ. ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા રજૂ થાય. જો અહીંયા લખ્યા છે અમુક. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ. પ્રેસમાં સૌથી પહેલા નોર્વે. પ્રેસ ફ્રીડમમાં કોઈ પહેલા સ્થાને હોય? નોર્વે એટલે નોર્વે. CCPI 23મું, હેપીનેસ 116, પ્રતિસ્પર્ધામાં 39, ગ્લોબલ ફાયર ઇન્ડેક્સમાં ચોથું, આતંકવાદ પ્રભાવિત દેશોની વાત કરવા જઈએ તો 13મું. વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં આ સૂચકાંક ભારત 127મા ક્રમે છે. આઇસલેન્ડ સૂચકાંકમાં પ્રથમ ક્રમે છે. બંને વિધાન સાચા છે.
ચલો વધીએ આગળ. વૈશ્વિક સૂચકાંકોમાં CCPI ક્લાઇમેટ ચેન્જમાં ભારતનું સ્થાન, હેપીનેસ ઇન્ડેક્સ હેપીનેસમાં 124મું છે નહીં સાહેબ, હેપીનેસમાં આપણું સ્થાન 116મું છે. પ્રેસ ફ્રીડમ સાચું છે. હેન્ડલે પાસપોર્ટ અહીંયા પણ ભૂલ છે. હેન્ડલે પાસપોર્ટની અંદર પણ ભૂલ છે. કયું જોડકું અયોગ્ય છે? તો સી અને ડી બંને ખોટા છે, બે ખોટા છે. હેપીનેસ જ્યારે વાત કોની થાય હેપીનેસ ઇન્ડેક્સ ની, તો હેપીનેસમાં આપણું સ્થાન કેટલામું છે? 116મું છે. અને હેન્ડલે પાસપોર્ટની વાત કરવા જઈએ તો આના અંદર પણ આપણું સ્થાન કઈ 85મું તો છે નહીં, 75 આપણું સ્થાન છે આના અંદર. ઓકે, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ ની અંદર આપણું સ્થાન કેટલામું છે? 75મું સ્થાન છે. ચાલો વધીએ આગળ આપણે. ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ, ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સમાં અમેરિકા પહેલા સ્થાને છે, ભારત ચોથા સ્થાને પહોંચી ગયું છે. વિશ્વની અંદર કુલ યુનિકોર્નની વાત કરવા જઈએ તો 1603 છે, 1603, અને ભારતની અંદર 61 યુનિકોર્ન છે. આ એક યાદ રાખી લેજો આ આંકડાઓ. ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ તમારે જે યાદ રાખવાનું છે અથવા તમને જે પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે તેના ઉપર આપણે ફોકસ કરીએ કે ભાઈ યુનિકોર્નની અંદર પ્રથમ ક્રમે કોણ છે. પ્રથમ ક્રમે તમને જોવા મળી જશે અમેરિકા, બીજા ક્રમે તમને જોવા મળશે ચીન, ત્રીજા ક્રમે યુકે આવી ગયું છે, અને ચોથા ક્રમે તમને જોવા મળી જશે મારું ભારત, તમારું પણ ભારત. આપણું ભારત યુનિકોર્નની અંદર કેટલામાં સ્થાન? અત્યાર સુધી ત્રીજા સ્થાને હતું, ગયા વર્ષે ત્રીજા સ્થાને હતું. યુકે ભારતને પાછળ છોડ્યું છે અને યુકે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. આ ક્રમ બદલવાનો છે. ભારત પાછળ જવા પાછળનું કારણ શું છે? તો કે એઆઈ ના આધારિત જે ઉદ્યોગો વિકસ્યા છે તેના અંદર યુકે આપણને પાછળ રાખ્યા છે, એના કારણે યુકે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ચોથા ક્રમે કોણ છે? ભારત ચોથા ક્રમે છે. વિશ્વની અંદર તમે જોવા જશો તો આખા વિશ્વમાં 1603 યુનિકોર્ન છે. 1603 યુનિકોર્ન છે. જ્યારે વાત કરવા જઈએ ભારતની તો ભારતની અંદર જસ્ટ 61 યુનિકોર્ન છે. કેટલા? જસ્ટ 61 યુનિકોર્ન છે. તો આ પણ યાદ રાખી લેવું. આગળ જુઓ, હજી એક બે માહિતીઓ તમારા માટે ખૂબ મહત્વની છે, એ હું તમને સાથે આપી દઉં છું. યુનિકોર્ન બનાવવા માટે સોફ્ટવેર જોઈએ. હવે જોઈએ શું? સોફ્ટવેર અને સોફ્ટવેર હબ દેશ બનવો જોઈએ. તો વિશ્વની અંદર યુનિકોર્ન સિટી તરીકે કોણ ઓળખાય છે? આખા વિશ્વની અંદર યુનિકોર્ન સિટી તરીકે કોણ ઓળખાય છે? અને ભારતનું યુનિકોર્ન સિટી કયું? તો આ સારો પ્રશ્ન છે સાહેબ, આ સારો પ્રશ્ન છે. યુનિકોર્ન વેલી વિશ્વનું સિલિકોન વેલી. શું? સિલિકોન વેલી. અને ત્યારબાદ ભારતનું યુનિકોર્ન સિટી કોણ? તો ભારતનું યુનિકોર્ન સિટી બનશે, ભારતનું યુનિકોર્ન સિટી બેંગલુરુ. ભારતની અંદરથી એક પ્રશ્ન પૂછાય ને તો એક સાથે તમે યાદ રાખજો, ક્વોન્ટમ વેલી. ક્વોન્ટમ વેલી આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. આંધ્રપ્રદેશની અંદર આવેલું અમરાવતી. અમરાવતીને શું જાહેર કરવામાં આવ્યું છે? ભારતનું ક્વોન્ટમ વેલી. ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર પણ અમરાવતીની અંદર જ રજૂ થયું છે. તો આ પણ યાદ રાખી શકાય સાહેબ. અહીંયા જો 2026 મુજબ ચોથા ક્રમે આવ્યું છે. 1603 યુનિકોર્ન છે વિશ્વમાં. ભારતમાં કુલ કેટલા? 61. યુનિકોર્ન સિટી તરીકે સિલિકોન વેલી, સેન ફ્રાન્સિસ્કો, અને ભારતનું મુખ્ય યુનિકોર્ન સિટી કોણ? બેંગલુરુ. તમારા 5 પ્રશ્નો પૂરા થયા છે. આ 5 પ્રશ્નોની સાથે તમારી સામે જાહેરાત કરું છું, ₹699 ની અંદર મારો કોર્સ મળવા પાત્ર છે, અભયમ બ્રહ્માસ્ત્ર અગેન. સંપૂર્ણ જીએસ આના અંદર શું કવર થશે? સંપૂર્ણ જીએસ કવર થઈ જશે. તો ₹699 ની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાના જીએસ ને કવર કરતો મારો કોર્સ છે, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર અગેન. કોર્સનું નામ શું છે? તો કે બ્રહ્માસ્ત્ર અગેન. આ કોર્સ
તમને માત્ર 699 માં મળી જવાનો છે. આની સાથે તમને વેલિડિટી મળવાની છે 1 વર્ષની અને તમામ જીએસ ના વિષય આવી જશે. ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ સિવાય આ કોર્સની અંદર બધું જ મળવા પાત્ર છે. સાહેબ ઇતિહાસ હોય, ભૂગોળ હોય, તમને બધા જ વિષયો મળવાના છે આની અંદર. સમજ્યા? તો આ વિષયોની આપણે વાત કરી છે. પ્રથમ મહિલા, પ્રથમ પુરુષ, શાસ્ત્રીય નૃત્યો તમને મળી જશે જીએસ ની અંદર. તહેવારો, મેળાઓ, રાષ્ટ્રીય ઉદ્યાન, પર્યાવરણ, મુખ્ય સમિતિઓ, બધા જ જીએસ ના વિષય મળશે. ઇતિહાસ મળી જશે, વારસો મળી જશે, ગુજરાત ભારત ઇતિહાસ મળી જશે, ભૂગોળ મળી જશે, ગુજરાતનું, ભારતનું, ભૌતિક ભૂગોળ મળી જશે. આ સાથે તમે જોવા જશો તો વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, આ 3 વિષય મળશે. ચોથા નંબર આપણે વાત કરવા જઈએ તો તમને બીજા બધા જ વિષયો જેમ કે પર્યાવરણ છે, પંચાયતી રાજ છે, બંધારણ છે, બધા જ વિષયો મળી જવાના છે મિત્રો જીએસ ના. તમે જેને જીએસ કહો છો એ બધા જ વિષય આ કોર્સની અંદર સમાવેશ થઈ જશે. પર્યટન અર્થવ્યવસ્થા 2026 શેની વાત કરવામાં આવી છે? પર્યટન અર્થવ્યવસ્થા 2026. આ રિપોર્ટ દર 2 વર્ષે એક વખત આવે. આ રિપોર્ટ દર 2 વર્ષે એક વખત આવે. દર 2 વર્ષે એક વખત આ રિપોર્ટ આવતો હોય છે. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, આને શું કહેવાય? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ રજૂ કરવામાં આવે છે. દર 2 વર્ષે એક વખત આવે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આને રજૂ કરવામાં આવે છે. હવે ત્યારબાદનો મુદ્દો, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ની વાત થઈ ગઈ. દર 2 વર્ષે એક વખત આ રજૂ કરવામાં આવે છે. ભારતના રેન્કની વાત કરવા જઈએ તો ભારતનું સ્થાન આ પર્યટન અર્થવ્યવસ્થા, ભારતની પર્યટન વ્યવસ્થા ખૂબ જ મજબૂત બની રહી છે. અને આ આંકડો છે ને એ મિત્રો 2024 ને ધ્યાનમાં રાખી અને રજૂ કરવામાં આવ્યો છે. આ એક યાદ રાખજો, ભારત આ રેન્કિંગમાં 8મા નંબરે આવ્યું છે. વર્લ્ડ પર્યટન અર્થવ્યવસ્થા એટલે કે જે હરવા ફરવાની આપણે વાત કરીએ છીએ એ. તો ભારતનું સ્થાન કેટલામું છે? 8મું સ્થાન છે. પરંતુ તમે ઓવરઓલ રેન્કિંગ જો આનું બધું જ જોઈ લો તો ઓવરઓલ રેન્કિંગ ભારતની પર્યટન અર્થવ્યવસ્થામાં 100% ભારતનું સ્થાન 8મું છે. પરંતુ ઓવરઓલ રેન્કિંગ કેટલામું આવ્યું છે? 39મો રેન્કિંગ જોવા મળ્યો છે આની અંદર. કેટલામું? 39મો. ભારતનું સ્થાન કેટલામું છે? 8મું. ત્યારબાદ જોવા જાવ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. શું? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જ્યારે વાત કરીએ છીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્થાપનાની વાત આવે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્થાપના 1971 ની અંદર થઈ. આનું હેડક્વાર્ટર અને બેઠક આ બે મુદ્દાઓને યાદ રાખજો. પૂરું નામ લખી દઉં છું, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. આની ફેમસ બેઠક દાવોસ ખાતે ભરાય. ક્યાં ભરાય? દાવોસ. આ ક્યાં આવેલું છે? તો સાહેબ આ સ્વિટ્ઝરલેન્ડ ની અંદર જ આવેલું છે. શું કીધું મેં તમને? આ સ્વિટ્ઝરલેન્ડ ની અંદર જ આવ્યું છે. હેડક્વાર્ટર ની વાત કરવા જાવ તો એ જીનેવા. જીનેવા પણ ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડ ની અંદર જ આવેલું છે. એટલે ભૂલ ન થાય. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દર 2 વર્ષે આ રિપોર્ટને રજૂ કરે છે. પર્યટન અર્થવ્યવસ્થાની ખાસ કરીને વાત કરવા જઈએ તો ભારતનું સ્થાન 8મું રહ્યું છે. ઓવરઓલ રેન્કિંગની વાત કરવા જઈએ તો ભારતનું સ્થાન 39મું છે મિત્રો. પ્રશ્ન સરસ રીતે તમને સમજાઈ ગયો હશે. આપણે વધીએ છીએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ અહેવાલ 2 વર્ષમાં એક વખત રજૂ કરવામાં આવે. ભારતનો રેન્ક 8મો છે અને ઓવરઓલ રેન્કિંગ 39મું છે. 71માં સ્થાપના થઈ. જીનેવા અને દાવોસ. આ 3 મુદ્દાઓ યાદ રાખી લેજો. નો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ રિપોર્ટ બાબતે સાચું શું છે? તો ભારત દર વર્ષે આ રિપોર્ટ દર વર્ષે જાહેર કરવામાં આવે, ખોટું છે. પર્યટન અર્થવ્યવસ્થામાં ભારતનો ક્રમ 8મો છે, આ સાચું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું હેડક્વાર્ટર પેરિસમાં છે, ખોટું છે. ઓવરઓલ રેન્કિંગ 10મું છે, એ પણ ખોટું છે. ભારતનું પર્યટન અર્થવ્યવસ્થામાં સ્થાન કેટલામાં આવ્યું છે? 8મું આવ્યું છે. ખબર પડી? ઓકે. પાથફાઇન્ડર સેટેલાઇટ. હવે આના વિશે હું તમને થોડી લાઈનો લખાવું છું પહેલા કે ભાઈ પાથફાઇન્ડર સેટેલાઇટ આ તમને કઈ રીતે કામ લાગી શકે. તો આ ભારતનું પ્રથમ ઓર્બિટલ સેન્ટર સેટેલાઇટ છે. એટલે સામાન્ય રીતે શું હોય કે આપણે કોઈ સેટેલાઇટને મોકલીએ, માનો કે આ ભારત છે, ભારત પરથી કોઈ રોકેટ આપણે મોકલ્યું,
શાંતિથી સમજજો એટલે તમને પાથફાઇન્ડર વિશે ઘણી બધી માહિતી મળશે. હવે આ રોકેટ ગયું, ઓર્બિટમાં જઈને સ્થાપિત થયું. આ રોકેટ ત્યાં ત્યાં રહેશે. આ રોકેટ માની લો સામાન્ય કોઈ સેટેલાઇટ છે તો એ પૃથ્વીના અલગ અલગ પ્રકારના ઇમેજીસ ખેંચશે. ઇમેજીસ ખેંચી લીધા, તમે કહેશો હા. હવે આ ઇમેજ ખેંચ્યા પછી એ ઇમેજ ભારતના અથવા આ ભારતે સેટેલાઇટ છોડ્યો છે, આ ઇમેજ છે ને એ બધા ઇમેજ ભારતમાં મોકલશે. હવે એ ઇમેજને પ્રોસેસ કરશે ભારતનું અંદર અહીંયા પડેલા કોમ્પ્યુટર નેટવર્ક ડેટા બધાનો ઉપયોગ કરી અને પ્રોસેસ કરીને એક રિઝલ્ટ આપશે. અને આ રિઝલ્ટ તમે આપણા લોકો જોઈ શકશે. જ્યારે આ સામાન્ય સેટેલાઇટની વાત હતી, પણ જે આપણો પાથફાઇન્ડર લોન્ચ કરવામાં આવ્યો, હવે આ લોન્ચ થશે. અહીંયાથી માનો કે પાથફાઇન્ડર લોન્ચ થયો. ચાલો, આ સેટેલાઇટ લોન્ચ થયો, ક્યાં ગયો? ઓર્બિટની અંદર સ્થાપિત થયો. હવે એ શું કરશે તો કે સાહેબ ભારત અને વિશ્વના આ ફોટો ઇમેજ ખેંચશે. હવે એ ઇમેજ ખેંચ્યા પછી એ ઇમેજ અહીંયા જ રહેશે, કેમ કે આના અંદર ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ આ બનાવ્યો છે. શું છે? ડેટા સેન્ટર સેટેલાઇટ બનાવવામાં આવ્યો છે. સાંભળ્યું તમે? શું? ડેટા સેન્ટર સેટેલાઇટ બનાવવામાં આવ્યો છે. હવે આ ડેટા સેન્ટર સેટેલાઇટ છે એ શું કરશે તો ભાઈ ઇમેજ ખેંચશે, નીચેથી ઇમેજ ખેંચશે અને એ ઇમેજને પ્રોસેસ કરશે. અહીંયા કામ કરશે. જે નીચે કામ થવાનું તો એ ઉપર ને ઉપર કામ કરશે. એ ઉપર ને ઉપર કામ થયા પછી તમે ફોટો, તમારે જે ફોટો જોઈએ છે એ ફોટો તમે માંગો. સમયનો માંગી લો, જે પણ સમયનો માંગો. 5 મિનિટ પહેલાનો એ ફોટો તમને આપશે. ખાલી 5 મિનિટ લેટ થશે, કેમ કે તમે ફોટો માંગો એની 2-5 મિનિટમાં તમને ફોટો મળશે અને એ 5 મિનિટનો જ એ ફોટો હશે. તો આવા પ્રકારની ઓર્બિટરની અંદર જ આખું પ્રોસેસ થઈ જશે. આ એક પ્રકારે ચાલતું અહીંયા ઓર્બિટરની અંદર સ્થાપિત કરેલું કોમ્પ્યુટર છે. એટલા માટે ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ ભારતનું પ્રથમ છે. ભારતનો પાથફાઇન્ડર એ ખાસ જોજો તમે, ભારતનો પ્રથમ ઓર્બિટર સેટેલાઇટ ભારતનો પ્રથમ ઓર્બિટર સેટેલાઇટ સિસ્ટમ છે. ભારતનું પ્રથમ ઓર્બિટર સેટેલાઇટ સિસ્ટમ છે. કઈ કંપનીઓ ભારતમાં લાવી છે અથવા આને ભારતની અંદર કઈ કંપનીઓએ શરૂ કર્યું છે? એક પિક્સેલ કંપની છે અને એક સર્વમ એઆઈ, ભારતની સ્થાનિક કંપની સર્વમ એઆઈ, અને સાથે સાથે કઈ કંપની છે તો કે પિક્સલ. કઈ? પિક્સલ. યાદ રહેશે તમને? આખો મુદ્દો સમજાયો છે કે નથી સમજાયો? સર્વમ એઆઈ અને સાથે સાથે પિક્સેલ. આ શું કરશે આખી વાત ખબર પડી ગઈ. પાથફાઇન્ડર સેટેલાઇટ. આના માટે તમારે પૈસા ચૂકવવા પડશે. સમજ્યા? પૈસા 100% ચૂકવવા પડશે, પણ છે કંઈક આવી વસ્તુ, એ તમને ખબર પડી ગઈ હશે. હવે ઇમેજ પરથી જુઓ કે આ ફોટા ઇમેજ ખેંચશે ને આપણને આપશે. એટલે ભારતનું પ્રથમ ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ બન્યો છે. કોણ? પાથફાઇન્ડર. આ પૂછાય એવો જ પ્રશ્ન જો આ તમે 5 સ્ટાર ક્વેશ્ચન માની લેજો કે આ પરીક્ષાની અંદર પૂછવો જ જોઈએ એમણે. પાથફાઇન્ડર સેટેલાઇટ મુખ્ય વિશેષતા શું છે? તે સૌથી મોટો જાસૂસી ઉપગ્રહ છે. તે અવકાશમાં જ ડેટા પ્રોસેસ કરી પરિણામ મોકલે છે. તે મંગળ ગ્રહ પર પાણી શોધ છે. તે માત્ર ફોટો પાડી ઈસરોને મોકલશે. તો એ શું કરવાનું છે? તે અવકાશમાં જ ડેટા પ્રોસેસ કરી પરિણામ મોકલશે. આ એના માટે એકદમ સચોટ બેસતું વિધાન છે. સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ. આ સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ શું છે? માનો ભારતની અંદર કોઈ આપત્તિ આવે, તો આ ભારતની અંદર આપત્તિ, માની લો કે ભાવનગરની અંદર કોઈ આપત્તિ આવવાની છે, તો મને કેમ ખબર પડે? આપત્તિ આવી ગયા પછી, માનો કોઈ ધરતીકંપ આવી ગયો અથવા કોઈ પૂર, વાવાઝોડું, ચક્રવાત આવી ગયો, પછી આવી ગયા પછી હું એમાં હેરાન થઈ ગયા, પછી મને ખબર પડે કે ઓહો વાવાઝોડું આવવાનું હતું, મારે સચેત રહેવું હતું. કઈ રીતે ખબર પડે? તો સાહેબ એના માટે ભારત સરકારે એક સિસ્ટમ બનાવી છે. સેલ એટલે મોબાઈલની વાત થઈ, સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ. એમાં તમારા મોબાઈલની અંદર એક પ્રકારે લાઉડ સાઉન્ડ વાગશે. મોબાઈલ સાયલેન્ટ હોય, મોબાઈલ સ્વિચ ઓફ હોય. સમજો તમે ખાલી મોબાઈલ સ્વિચ ઓફ તમે કરેલો હોય, બેટરી હોવી જરૂરી છે, વગર બેટરી તો નહીં ચાલે. સિમ ન હોય, ઇન્ટરનેટ ન હોય, સ્વિચ ઓફ હોય, સાયલેન્ટ કરેલો હોય, આ દરેક જગ્યાએ તમારી સામે એક લાઉડ સાયરન વાગશે. શું વાગશે? લાઉડ સાયરન વાગશે. આ સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ લોન્ચ કોણે કરી છે? તો ભારત સરકારના દૂરસંચાર વિભાગ દ્વારા. દૂરસંચાર વિભાગ DOT પ્લસ
આપત્તિ વ્યવસ્થાપન જે ભારત સરકારનું બોર્ડ છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, NDMA કહીએ છીએ આપણે જેને, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી શું છે? સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ. સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ. તો આ દૂરસંચાર વિભાગની વાત થઈ. આ સિસ્ટમ મોબાઈલમાં ઇન્ટરનેટ કે સિમ વગર પણ લાઉડ સ્ફુરન વગાડતું જોવા મળશે. સિસ્ટમ હાઈ સ્પીડ ઇન્ટરનેટ હોય ત્યાં જ કામ કરશે, ખોટું છે. ઇન્ટરનેટ કે સિમ કાર્ડની સુવિધા વગર પણ કાર્ય કરશે, સાચું. જ્યારે માત્ર ટીવી ચાલુ હોય, ખોટી વાત છે. માત્ર ફોન કોલ દરમિયાન ના, આ પણ ખોટું છે. સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ કઈ પરિસ્થિતિમાં કાર્ય કરશે? તો કે ભાઈ ઇન્ટરનેટ કે સિમ કાર્ડ વગર પણ આ કાર્ય કરતું તમને જોવા મળી જશે. ત્યારબાદ આવે છે મિશન મોસમ. મિશન મોસમ. આ મિશન મોસમ અંતર્ગત આપણે એક સિસ્ટમ લોન્ચ કરી છે, અથવા આનું જ એક વિભાગ લોન્ચ કર્યો છે, સ્કાયકાસ્ટ સિસ્ટમ. શું? સ્કાયકાસ્ટ સિસ્ટમ. આ મિશન મોસમ અંતર્ગત આ સ્કાયકાસ્ટ સિસ્ટમ છે એ 8 કિલોમીટરનો એક્સરે કાઢશે. સાંભળજો શું કરવાનું છે. 8 કિલોમીટરનો એ શું કાઢશે? એક્સરે કાઢશે. આ દર 5 મિનિટે અપડેટ થશે. શું થશે? દર 5 મિનિટે શું થશે? અપડેટ થશે. નહીતર આના પહેલા છે ને, એ મિશન મોસમ અથવા સ્કાયકાસ્ટ સિસ્ટમ પહેલા આજે સ્કાયકાસ્ટ સિસ્ટમ લોન્ચ થઈ એ પહેલા આપણે જ્યારે એરપોર્ટ રનવે પર જ્યારે આપણે એરપોર્ટ માની લો કે આ રનવે છે, એરપોર્ટ પર આ રનવે પર તમારે કોઈ જો મિશન મોસમ સ્કાયકાસ્ટ સિસ્ટમની આપણે વાત કરીએ છીએ. મિશન મોસમ અંતર્ગત શેની વાત કરીએ છીએ? સ્કાયકાસ્ટ સિસ્ટમની. હવે આ સ્કાયકાસ્ટ સિસ્ટમ શા માટે લોન્ચ કરવામાં આવી? તો એરપોર્ટ પર જ્યારે પ્લેન લેન્ડ થવાના હોય તો મોસમ ખરાબ હોય ત્યારે એને ખબર જ ન પડે રનવે ક્યાં છે. ગઠે ગઠે તો ઉતારી ન દેવાય કે અહીંયા રનવે છે. રનવે ક્યાં છે એ ન દેખાય, કોઈ ફ્લાઇટ ક્યાં જઈ રહી છે એ ન ખબર પડે, આખો રનવે વ્યવસ્થિત રીતે ન દેખાય. એટલા માટે આપણે એક સ્કાયકાસ્ટ સિસ્ટમ મિશન મોસમ અંતર્ગત આપણે લોન્ચ કર્યું, જે શું કરશે? માનો કે આ સ્કાયકાસ્ટ સિસ્ટમ છે ને એ 8 કિલોમીટરનો, કેટલા? 8 કિલોમીટરનો એક સ્પષ્ટ એક્સરે કાઢશે. શું કાઢશે? એક્સરે કાઢશે. એટલે તમને ખબર પડે કે ભાઈ આ શું છે, એરપોર્ટની પરિસ્થિતિ અથવા રનવેની પરિસ્થિતિ શું છે. દર 5 મિનિટે અપડેટ થશે. જ્યારે મોસમ ખરાબ હશે ત્યારે ખૂબ જ ઉપયોગી થશે, અને આને લોન્ચ કરવામાં આવ્યું છે. શું કીધું મેં તમને? આને લોન્ચ કરવામાં આવ્યું છે દિલ્હી એરપોર્ટથી. દિલ્હી એરપોર્ટનું નામ શું છે? તો દિલ્હી એરપોર્ટનું નામ છે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. ઓકે, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. આ પહેલી જગ્યાએ લોન્ચ થયું. હવે બીજું ક્યાં લોન્ચ થશે? આ થશે ક્યાં? તો થવાનું છે અમદાવાદની અંદર. અમદાવાદ એરપોર્ટ. આ બે જગ્યાએ છે. થોડી મોસમ ઘણીવાર ખરાબ થઈ જતું હોય છે. અમદાવાદમાં દરિયો ખૂબ નજીક છે એટલા માટે. દિલ્હીનું એરપોર્ટ તો પોલ્યુશનના કારણે ઘણી બધી વાર ખૂબ જ તકલીફમાં આવતું હોય છે. તો સ્કાયકાસ્ટ સિસ્ટમ એ હવામાન કેવું છે અને એના આધારે પ્લેન કઈ રીતે ઉતરી શકે તેના માટે લોન્ચ કરવામાં આવ્યું છે. તો તમને ખબર પડી જશે કે દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવ્યું. દિલ્હી એરપોર્ટ છે ને એ ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ એરપોર્ટની માહિતી લખી નાખો. ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ. ભારતનું કેવું એરપોર્ટ છે? સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 1986 સુધી આ એરપોર્ટનું નામ પાલમ એરપોર્ટ હતું. શું? પાલમ એરપોર્ટ હતું. 1986 થી આને નવું નામ મળ્યું. નવું નામ શું મળ્યું છે? ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. આવી ટેકનોલોજી ધરાવતો ભારત વિશ્વનો 19મો દેશ થઈ ગયો છે. કેટલામો? 19મો દેશ થઈ ગયો છે. સ્કાયકાસ્ટ સિસ્ટમ બાબતે નીચે આ સિસ્ટમ અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર લોન્ચ થઈ. ખોટું છે. લોન્ચ થશે ત્યાં. આ ટેકનોલોજી ધરાવતો ભારત 50મો દેશ. ખોટી. 8 કિલોમીટરનો એક્સરે કાઢશે. સાહેબ એક્સરેની શોધ, આ સાચું છે. એક્સરેની શોધ વિલિયમ રોન્ટજન દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? આ સાચું છે. વિલિયમ રોન્ટજન દ્વારા કરવામાં આવી હતી. અને એક્સરેની શોધ બદલ રોન્ટજનને 1901 નો
પ્રથમ ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવતો. ખબર પડી ગઈ હવે તમને. હવે આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ન્યાયતંત્ર. આ પ્રશ્ન પણ તમે વ્યવસ્થિત રીતે સમજી જજો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ન્યાયતંત્ર. ભારતની સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જાહેર કરી છે કે ભાઈ એઆઈ છે ને એ કોઈ નિર્ણયમાં હસ્તક્ષેપ નહીં કરી શકે, એ નિર્ણય લખી નહીં શકે. કોઈ વકીલ જ્યારે એઆઈ આધારિત ફાઇલ જજને આપે છે ત્યારે જજને એમને કહેવું પડશે કે આ એઆઈ થી બનેલી છે, પાછળથી એવી ભૂલો નહીં કાઢી શકે. સાંભળજો, પાછળથી એવી ભૂલો નહીં કહી, એવું નહીં કહી શકે કે ભાઈ એ ભૂલ છે ને એ મેં જૂનો કેસનો ડેટા એઆઈ ને પૂછ્યું હતું એઆઈ મને જવાબ આપ્યો. સાહેબ એઆઈ સારું છે પરંતુ એઆઈ માનવનું સ્થાન ક્યારેય નહીં લઈ શકે. આ ભારતની સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે, એટલે તમારી સામે આવ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ન્યાયતંત્ર. એટલે ભારતના ન્યાયતંત્રની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને શું કહેવામાં આવ્યું છે? તો આના માટે ડ્રાફ્ટ રેગ્યુલેશન ફોર યુઝ ઓફ એઆઈ ઇન કોર્ટ્સ ડ્રાફ્ટ એક રજૂ કરવામાં આવ્યો છે. રેગ્યુલેશન ફોર યુઝ ઓફ એઆઈ ઇન કોર્ટ્સ 2026. આ નિયમનકારી માળખું છે 2026. એ ન્યાયતંત્ર ડિજિટલાઇઝેશન માટે અત્યંત મહત્વનું સાબિત થશે, અત્યંત મહત્વનું સાબિત થવાનું છે. આ પણ તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. જે મેં તમને કીધું એ તમે સમજી ગયા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત કરી મેં તમને કે રેગ્યુલેશન ફોર યુઝ ઓફ એઆઈ ઇન કોર્ટ્સ 2026 આ એક નિયમનકારી માળખું છે. એટલે એઆઈ નો ઉપયોગ ઓછો કરવો, માનવનું સ્થાન ન લઈ શકે, એઆઈ એ કેટલી લિમિટ સુધી ઉપયોગ કરી શકાય એવો ડ્રાફ્ટ છે. સામાન્ય રીતે તમને સમજાઈ જાય એવું છે ને આમ કે જો એ નિર્ણય નહીં લઈ શકે, ન્યાયનું સ્થાન નહીં લઈ શકે, ન્યાયાધીશનું સ્થાન નહીં લઈ શકે, અંતિમ નિર્ણય તૈયાર નહીં કરી શકે. એઆઈ આધારિત કોઈ વકીલે કોઈ ડેટા સબમિટ કર્યો છે તો એ કહેવું પડશે એ ફાઇલ જે લખાણવાળી છે એમાં ઉપર લખવું પડશે કે આ એઆઈ પાસેથી આ ડેટા લેવામાં આવ્યો છે. એટલે વારંવાર બધી જગ્યાએ વેરીફાઈ થતો જશે. સમજાણી ઘટના ક્યાં ક્યાં કામ કરી શકશે, ક્યાં કામ નહીં કરી શકે એ બધું સમજી લીધું. એઆઈ ક્યારેય સાક્ષી નહીં બની શકે, સમજ્યા? એઆઈ નો ડેટા માનવા માટે કોર્ટ બંધાયેલી નથી. આવી બધી વસ્તુઓ આમાં આવી છે. રેગ્યુલેશન ફોર યુઝ ઓફ એઆઈ ઇન કોર્ટ્સ 2026 ભારતીય સુપ્રીમ કોર્ટે રજૂ કર્યો છે. આ કયા વર્ષનો છે? આ તમને વર્ષ પૂછાશે ભવિષ્યની આવનારી પરીક્ષાઓની અંદર. 2026 ની અંદર આ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. કેમ કે દુનિયામાં દરેક જગ્યાએ હવે એઆઈ થઈ રહ્યું છે. ત્યારબાદ તમારી સામે આવે છે બ્રહ્માસ્ત્ર અગેન કોર્સ. મિત્રો આ કોર્સની કિંમત માત્ર 699 રૂપિયા છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાનું જીએસ બ્રહ્માસ્ત્ર અગેન. વિષયોની વાત કરીએ તો સાહેબ જીએસ ના બધા જ વિષયો છે. એક વર્ષની તમને આના અંદર વેલિડિટી મળી જશે. કેટલી? એક વર્ષની વેલિડિટી મળી જશે આ કોર્સની અંદર. એ પણ તમે જોઈ લેજો. હવે આપણે જોઈએ છે આજના જે પ્રશ્નો મેં તમને ભણાવ્યા છે તેનું એક મસ્ત મજાનું રિવિઝન જોઈએ. સાહેબ અમુક બુકો લખાઈ, જેમ કે વિજય ગોયલે અટલજી પર પુસ્તક લખ્યું, ધીરજ કાકડીએ મહાત્મા ગાંધી અ ગ્રેટ કોમ્યુનિકેટર, કૈલાસ સત્યાર્થી કરુણા ધ પાવર ઓફ કમ્પેન્શન આ પુસ્તક લખ્યું છે. પછી અનિલ ચૌહાણજીએ લખ્યું છે ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ. બાબા હરભજન શાંતિ પુરસ્કારની વાત, શાંતિ સૂચકાંકની વાત કરીએ તો આઇસલેન્ડ ભારતનું સ્થાન 27મું છે શાંતિ સૂચકાંકની અંદર. પછી તમારી સામે આવશે યુનિકોર્ન. યુનિકોર્નમાં પહેલા અમેરિકા, ચોથા નંબરે ભારત આવ્યું. પર્યટન અર્થવ્યવસ્થાની વાત કરવા જઈએ ભારતનું સ્થાન 38મું છે. ઓવરઓલ રેન્કિંગ 39મી આપણને જોવા મળી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રજૂ કરે છે પાથફાઇન્ડર. આ ભારતે પ્રથમ ઓર્બિટર સેટેલાઇટ સિસ્ટમ લોન્ચ કરી છે ભારતની. એનું વજન ન પૂછાય પરીક્ષામાં પણ છતાં 200 કિલોગ્રામ છે, જોઈ લેજો એક વખત. સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ દૂરસંચાર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રજૂ કરી છે. આપત્તિ સમયે અગાઉથી જ તમને તમારા ફોન ઉપર માહિતી આપી દેવામાં આવશે કે આવી આપત્તિ આવી રહી છે, તમે તમારી વ્યવસ્થા જાળવી લો. અને મિશન મોસમ આ એરપોર્ટ માટે લોન્ચ કરવામાં, દિલ્હી એરપોર્ટ, કે ભાઈ ત્યાં રનવે સાફ છે, હવામાન ચોખ્ખું છે વગેરે વગેરે માહિતી માટે એ જોઈ શકે. બાકી કઈ પ્લેનનો જે વ્યક્તિ હોય એ કઈ બારી ખોલીને જોઈ તો રિક્ષાવાળા જોડે ક્યાં જાશો, કેમ જાશો એવું જોવાશે તો નહીં કે. અને ત્યારબાદ તમને આવશે ડ્રાફ્ટ રેગ્યુલેશન ફોર યુઝ ઓફ એઆઈ ઇન કોર્ટ્સ. આ નિયમનકારી માળખું રજૂ કરવામાં આવ્યું છે. તો મળીએ મિત્રો આવતીકાલે રાત્રે 9 વાગે. ત્યાં સુધી જોતા રહો અભયમ લાઈવ. જય હિન્દ, જય ભારત.